જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાઘોડિયા 136 વિધાનસભાની પેટા ચૂંટણી વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુભાઈએ પોતાનો અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું। વાઘોડિયા 136 વિધાનસભા પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવે આજે તેમના નિવાસ સ્થાનેથી નીકળી વાઘોડિયા આરઆર કેબલ પાસે વિજય હનુમાન મંદિરે હનુમાનજીના આશીર્વાદ લીધા બાદ વાઘોડિયામાં જંગી રેલી સાથે વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીમાં પોતાનો અપક્ષ ઉમેદવારી પત્ર ભર્યું તેમજ તેમની દીકરી નીલમબેન શ્રીવાસ્તવ નિગમનું ડમી તરીકે ફોર્મ ભરાયું। મધુભાઈ શ્રીવાસ્તવ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં ઉતર્યા। પેટા ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ ખેલાશે। રાજકોટના ભાજપના ઉમેદવાર રૂપાલાના વિરુદ્ધમાં ક્ષત્રિય સમાજ મેદાનમાં છે અને કોંગ્રેસના ક્ષત્રિય ઉમેદવાર કનુભાઈ ગોહિલની સામે બીજા ભાજપના ક્ષત્રિય ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે। પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ દ્વારા ભાજપના ઉમેદવાર પર ઘણા આક્ષેપો પણ લગાવ્યા હતા। ચૂંટણીમાં ક્ષત્રિય સમાજના વિરુદ્ધ વંડોળમાં કોનું પલ્લું ભારે રહેશે એ તો હવે ચૂંટણીના પરિણામ બાદ જ ખબર પડશે। રિપોર્ટર પંકજ વસાવા, વાઘોડિયા। આજે અમે તારીખ 18/4ના રોજ જે વિજય મુહૂર્ત છે એમાં અમે વાઘોડિયા મામલતદાર કચેરીમાં જઈને અમે અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભરી રહ્યા છીએ। વાઘોડિયામાં બી ત્રિપાંખિયા જંગ લડાઈ રહેશે। દેખો, એ તો જનતા નક્કી કરશે કે કોને વોટ આપવો છે અને કોને નથી આપવો। અમે અમારું ઘર 11 મહિના માટે ભાડા પર આપ્યું હતું। હવે ભાડુઆતે ઘરને કેવી રીતે ચલાવ્યું એ પ્રજા અને જનતા જાણે છે અને એનો જવાબ એ જે ઘરના માલિકો છે એ જ નક્કી કરશે કે આપણે ફરી એ ભાડુઆતને આપવાનો છે કે જે ઓરિજિનલ એમના જે રખવાલા હતા એમને આપવાનું છે। જે રીતે વચ્ચે રાજકોટમાં બી પુરુષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજ ટિપ્પણી કરવા શું કહેશો? દેખો, એની માટે તો જે ચાલી રહ્યું છે અને એમની ચર્ચા વિચારણા જે બધી થઈ રહી છે અને પ્રજા એનું નક્કી કરશે, એમાં અમે કઈ જવાબ નથી આપી શકતા। વાઘોડિયામાં ફોર્મ ભર્યું છે, પેટા ઇલેક્શન વિધાનસભાનું આવ્યું છે, એમાં ફોર્મ ભર્યું છે, મેં ભર્યું છે, મારી દીકરીએ ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે। ખરેખર વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલોને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને એમને ખોટા કામ કરવા હશે, એક સાચા કામ કરવા હશે, એ તો ઉપરવાળો જાણે। પણ આજે વિકાસ કરવો જોઈએ વર્ષના દરમિયાનના અંદર, તો વિકાસ નથી કર્યો। જાતે જમીનો ક્લિયર કરવી છે એવું જાણવામાં મળ્યું, કેટલાની જમીનો ચીતી લીધી એવું જાણવાનું મળ્યું, સરકારી જમીનના દસ્તાવેજ કરી દીધા એવું જાણવા મળ્યું, એવા ઘણા કામો કર્યા એમનો જાણવા મળ્યું। ઓઇલ, પેટ્રોલ, ડીઝલના 2 નંબરના ધંધા કર્યા એ જાણવા મળ્યું। વાઘોડિયાના મતદારો, ભાઈઓ, બહેનો, વડીલો અને યુવાનોનું જે કલ્યાણ કરવું જોઈએ એ કલ્યાણ તો કર્યું નહીં, પોતાના અંગત માણસો લઈને જમીનો લખી, કોન્ટ્રાક્ટ એમણે લીધા। આ ધંધો 1 વર્ષ દરમિયાનમાં કર્યા છે અને હું તો એ કહું છું મારા વાઘોડિયા મતદારના ભાઈઓ, બહેનો, વડીલોને ને યુવાનોને એ કહેવા માંગુ છું કે અડધી રાતે મારા ઘેર આવ્યા છો તો મેં કામ કર્યું હશે 30 વર્ષના દરમિયાનના અંદર। આ મોબાઈલ સુધી મેં બંધ નહીં કર્યો। અડધી રાતે મોબાઈલ કર્યો હશે તો મોબાઈલમાં જવાબ આપ્યો છે। 1 વર્ષના દરમિયાનના અંદર મારી પ્રજાને તકલીફ પડી છે। હવે ચૂંટણી આવી છે, હું આવી રહ્યો છું અને આપના સેવક તરીકે, ધારાસભ્ય તરીકે, આપનો સેવક તરીકે સેવા કરીશ। પાણી લાવવાનું છે નર્મદાનું, મહીસાગરનું પાણી વડોદરા તાલુકામાં લાવવું છે, ગેસ વાઘોડિયા તાલુકાના અંદર લાવવો છે, રોડ જે બાકી રોડ કરવાના બાકી છે, લોકોને રોજી રોટી માટેનું અભિયાન કરવાનું છે, લોકોને કાયમ કરવાના છે, લોકો ભણેલા ગયેલા છે એમને નોકરી મળવી જોઈએ એ વચન આજે હું વાઘોડિયા મત વિસ્તારના ભાઈઓ, બહેનો, વડીલોને વચન આપી રહ્યો છે કે જેટલો ઉપયોગ કરવો હોય છેલ્લી તક છે, છેલ્લી તકના અંદર હું આવી રહ્યો છું। જેટલો ઉપયોગ કરવો હોય નોકરી, ધંધા, વેપારના અંદર વિના મૂલ્યે, વિના ફ્રી હું તમારું ફ્રીમાં કામ કરીશ એ ખાતરી આપું છું। લોકસભાની ચૂંટણીના દરમિયાનના અંદર મારો વિરોધ હતો, જેને ટિકિટ આપી હોત તો લોકસભા બી લડત, તમે ટિકિટ જ ના આપી તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન શહેરના મોવી
એ આવીને મારા જોડે મિટિંગ કરી ગયા અને મિટિંગ કરીને કીધું કે મધુભાઈ અમારે ઉપરનું જોજો, નીચે તમારે જે કરવું એ કરજો. નીચે તો જે કરવાનો કરવાનો જ છું. ઉપરનું તો ખાતરી તમને આપું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વોટ આપીશ સંસદમાં, પણ નીચે મને વોટ અપાવશો એવું કોમ્પ્રોમાઇઝ થયું છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.